તમે જે પ્રકારે મને કહ્યું કે ભાઈ તમને નાની બસ આપીશું, અમે અમારી એકદમ બસ મોકલીશું, બરાબર? તમે એમના કહ્યું કે ના કહ્યું મને? તમે એમના કેટલા પાવરથી સાહેબ તમારી વાત છે, તમે મારી સ્લીપ પર તમારી વાત તમારી જ વાત છે. સાહેબ તમે મારી સ્લીપ પર કેમ આવો છો એમ? જો હું કોઈ પોતાની વાત તમને કહું, તમે મને કેટલો ઉત્સાહ છો એમ સાહેબ? તમે ઉકસાવાની વાત મેં તમે માણસની ઉકસાઈ ગયા, વાત મારો શું માને? તમે કેટલો તમે કેટલા વાત કરો? તમે કેટલો ફોન કરી મળી શકો? તમે કોઈ કયા ઇન્ટરેસ્ટમાં મને વાત કરો છો? મેં તમને એ ઇન્ટરેસ્ટની વાત કરી છે કે ભાઈ બાળકો છે, બાળકો પડી જાય, ભાગી જાય, એ રીતે તમને પહેલા કહ્યું. કદાચ વાગે બ્રેક મારવાનું થાય, એના કારણે બાળકને અંદરથી હાડકું હોય, તો બાળકનું ભવિષ્ય બગડે. મેં તમને ત્યાં સુધી શું નામ તમારું? મેં ગુલામભાઈ નામ છે. મેં તમને ત્યાં સુધી એવી રજૂઆત કરી તો તમે તો કઈ સાંભળવા જ તૈયાર નહીં. ના, એની બસ આવશે, તમે મને એમ કહેતા હતા. તમારી જોડે વાત કર્યા પછી બી મેં એકની વાત કીધી. આયોજન બસ આગળ માણસને બોલાવ્યો છે. મારા માણસને બોલાવ્યો છે. માણસ આવશે તો એની જોડે ડિસ્કસ કરી લઈશું કે આમાં સેટ થયું છે કે કેમ. બરાબર છે. અમને બધી અમુક વસ્તુ ખ્યાલ આવે છે. અમે એવું નથી કે આમ ઘરે એટલા બધા છે નહીં. સમજો, અમારે કઈ એવું છે નહીં. અમારો ઇસ્યુ અને જે રીતે વર્તન કર્યું કન્ટેક્ટર ડ્રાઈવર જોડે એનો મને ઇસ્યુ હતો. તો શું કહી નહીં તમે ડ્રાઈવર જોડે ઇસ્યુ કરો એ જ હતું. બીજું કોઈ મેં proof છે તમને તમારી? હે? કોઈ proof છે તમારી જોડે? ડ્રાઈવર કંડક્ટરને બોલાવો. એ એવું કહી દેશે કે ભાઈ મારા માથે ગોળી મૂકી દીધી. એટલે તમે માની જશો. તમે એઝ અ પોસ્ટ જવાબદાર નહીં, એ પણ તમે કહી નાખશો. પોસ્ટ મારે કોણ માનવું? એવું નહીં કે તમારું માનવું કે એમનું ના માનવું? નહીં, ક્યાં કહું છું તમે મારું નામ? તમે પેલો ડ્રાઈવર કંડક્ટર એવું કહે કે મારા મેં એમને સામે ચાલીને બોલાવીને પૂછ્યું આ તો કે આમાં બોલાવો. શું હતું? આમાં ઇસ્યુ શું હતું?